મેળવ્યો તો તમિલનાડુમાં વિજયની પાર્ટી ટીવીકેનો ભવ્ય વિજય. કેરળમાં 10 વર્ષ પછી કોંગ્રેસની વાપસી. 5 રાજ્યના વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપે 3 રાજ્ય આસામ, પુડ્ડુચેરી અને પશ્ચિમ બંગાળમાં વિજયનો પરચમ લહેરાવ્યો છે. આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમવાર ભાજપે પશ્ચિમ બંગાળમાં વિજય મેળવ્યો છે. 15 વર્ષ બાદ મમતા બેનર્જીનો ગઢ ધ્વસ્ત થઈ જતા મોદીમય બન્યું પશ્ચિમ બંગાળ. આ સાથે જ ભાજપ 2021ના 77 બેઠકના પરિણામથી સીધી 200 બેઠક સુધી પહોંચી ગઈ હતી. અમિત શાહ અને મોદીએ પશ્ચિમ બંગાળમાં મમતાના બધા સમીકરણને ભોંય ભેગા કરી દીધા. પશ્ચિમ બંગાળમાં ભાજપ તે કરી બતાવ્યું જેનું સપનું વર્ષો પહેલા તેણે જોયું હતું. બંગાળમાં જે રીતે બમ્પર વોટિંગ થયું હતું તેને જ પશ્ચિમ બંગાળના મતદારોનો મૂડ દર્શાવી દીધો હતો. હવે પરિણામે પરિવર્તન પર અંતિમ મહોર મારી દીધી છે. આજે સવારથી જ ભાજપ આગળ રહ્યું અને મતગણતરી પૂર્ણ થઈ ત્યાં સુધી મમતા દીદીની પાર્ટી ટીએમસી ભાજપની સાઈડ પણ કાપી શકી નહીં, જેની પાછળ 3 મોટા કારણો રહ્યા. 15 વર્ષનું ટીએમસીનું શાસન, ભ્રષ્ટાચાર અને સ્થાનિક નેતાઓની દાદાગીરીએ ગ્રામ્ય બંગાળમાં ગુસ્સાને જન્મ આપ્યો. ભાજપે સીએએ, ઘૂસણખોરી અને તુષ્ટીકરણના મુદ્દાને આક્રમક રીતે રજૂ કરી હિન્દુ મતોનું ધ્રુવીકરણ કર્યું. મમતા બેનર્જીની સૌથી મોટી તાકાત મહિલાઓ રહી છે, પણ ભાજપે લખપતિ દીદી જેવી યોજનાઓ અને મહિલાઓની સુરક્ષાના વચનોથી સંદેશ ખાલી જેવી ઘટનાઓ બાદ આ વોટ બેંકમાં મોટું ગાબડું પડ્યું અને કોલકાતાની રાઇડર્સ બિલ્ડિંગ પર આખરે ભગવો લહેરાઈ ગયો છે, જેને લઈને પશ્ચિમ બંગાળ જ નહીં પરંતુ દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. બીજી તરફ આસામમાં કમળ અને કમળ જ ખીલ્યું. આસામમાં પણ ભાજપે જીતની હેટ્રિક લગાવી છે. હિમંતા બિસ્વા શર્માના સુરક્ષિત આસામ, વિકસિત આસામના નારા પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે. ભાજપે આસામમાં 3જી વાર કમળ ખીલવી તે સાબિત કરી દીધું છે કે હવે રાજ્યમાં તે મહેમાન પાર્ટી નથી પણ મુખ્ય પાર્ટી છે. પશ્ચિમ બંગાળમાં પરિવર્તને સૌને ચોંકાવ્યા, તેમજ તમિલનાડુના પરિણામો પણ ટર્નિંગ પોઈન્ટ સમાન રહ્યા. તમિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળ્યો. વર્ષ જૂની એક્ટર વિજયની પાર્ટી ટીવીકે નંબર 1 બની ગઈ. તમિલનાડુના ચૂંટણી પરિણામો તે વાતના સાક્ષી છે કે સિલ્વર સ્ક્રીનનો જાદુ આજે પણ લોકોના મગજમાં તે હદે છવાયેલો છે કે એક મોટા વર્ગની દિલની ધડકન તેમના સુપરસ્ટાર છે. તમિલ ફિલ્મોના એક સુપરસ્ટાર હવે અસલી જિંદગીમાં જનનાયક બનવા અગ્રેસર છે. અભિનેતા વિજયની 2 વર્ષ જૂની પાર્ટી ટીવીકેની તમિલનાડુની રાજનીતિ બ્લોકબસ્ટર એન્ટ્રી થઈ છે. બીજી તરફ કેરળમાં 10 વર્ષ પછી યુડીએફ સરકારની વાપસી થઈ રહી છે. જીત પર કોંગ્રેસ નેતા વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધીની લોકો પરની અસરથી જીત્યા તો કેરળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ પોતાનું ખાતું પણ ખોલી દીધું છે. બીબી ગોપકુમારે કોલ્લમ જિલ્લાની ચથનુર બેઠક જીતી. તેમણે સીપીઆઈના આર રાજેન્દ્રનને 4002 મતોથી હરાવ્યા. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત. કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો ઈવીએમ પર ઢોળ્યો. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક ઉપર બાપ કરતા બેટો સવાયો નીકળ્યો. પુત્રએ પિતાની. પ્રધાનમંત્રી મોદીને આપ જોઈ રહ્યા છો. દિલ્હીથી આ તસવીરો સામે આવી રહી છે. જીતના જશ્નમાં સામેલ થવા પ્રધાનમંત્રી મોદીએ પહેલા જ ટ્વીટ મારફતે જાણકારી આપી હતી અને હવે ભાજપ મુખ્યાલય પર ભવ્ય ઉજવણીનો માહોલ. પશ્ચિમ બંગાળ કે જ્યાં મમતા દીદીના ગઢમાં સેંધમારી કરવામાં ભાજપે સફળતા પ્રાપ્ત કરી છે અને તમામ જે એક્સપર્ટ્સ છે આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપતા જોવા મળ્યા છે. 3 રાજ્યમાં મોદીની લહેર જોવા મળી. પશ્ચિમ બંગાળ જોઈ લો આપ. આસામ અને પુડ્ડુચેરીમાં તો પહેલેથી જ બીજેપી પ્લસની સરકાર હતી અને હવે ફરી એક વખત સારી બહુમતી સાથે આસામ અને પુડ્ડુચેરીમાં ભાજપની સરકાર બનવા તરફ. બીજી તરફ પશ્ચિમ બંગાળ, કારણ કે સતત 1 થી 1.5 મહિનાથી જે પ્રચાર ચાલી રહ્યો હતો, એક બાદ એક વાકયુદ્ધ સામે આવી રહ્યા હતા બંને પક્ષો તરફથી, ટીએમસી અને બીજેપી. કાંટાની ટક્કર વચ્ચે હવે એક તરફી વલણો જે આવ્યા અને ત્યારબાદ હવે સાંજ સુધી સ્થિતિ સ્પષ્ટ કે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. જનસંઘ જે પશ્ચિમ બંગાળની ધરતી પર જ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો. શ્યામા પ્રસાદ મુખર્જી ત્યાંથી આવ્યા, જેમની વિચારધારા પણ જનસંઘ પ્રેરિત હતી અને હવે ભાજપે પશ્ચિમ બંગાળનો આ ગઢ કબજે કર્યો છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ બીજેપી ક્યારેય સત્તામાં નથી આવી પશ્ચિમ બંગાળમાં અને આજનો દિવસ, પરિણામનો દિવસ એ ભાજપ માટે ખુશીઓ લઈને આવ્યો છે. જે અત્યારે કાર્યકર્તાઓ આપ જોઈ રહ્યા છો કેસરીયો ખેસ હાથમાં લહેરાવીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અને પ્રધાનમંત્રી મોદીએ જે પણ કેમ્પેન કર્યા, રેલીઓ કરી, એવા સ્થળો પસંદ કર્યા કે જ્યાં ભાજપનો ગઢ મજબૂત થઈ શકે અને એવી સીટો પણ અત્યારે જોવા મળી રહી છે જે
કેન્ડિડેટ્સ વિજયી થયા છે, ઉમેદવારો જે જીત્યા છે એ પ્રધાનમંત્રી મોદીની રેલીઓ બાદ અસર જોવા મળી. બંગાળમાં ભાજપનો ભગવો લહેરાયો છે, આસામમાં હેટ્રિક જોવા મળી રહી છે અને આ જીતનો જશ્ન ભાજપ કમલમમાં. છેલ્લે તમે જ્યારે પણ ઇલેક્શન્સ જોયા હશે, ચૂંટણીઓ જોઈ હશે, તો આ પ્રકારના ભાજપ મુખ્યાલયના દ્રશ્યો તમે વારંવાર જોતા આવ્યા હશો. કારણ કે કોઈ પણ રાજ્યમાં જો જીત મેળવે તો આ બીજેપીની એક રીતે પરંપરા છે કે દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં એક ઉજવણીનું આયોજન કરવામાં આવે. ઉત્સવ જેવો માહોલ અત્યારે તમને જોવા મળી રહ્યો છે. ફૂલોની વર્ષા થઈ રહી છે, ક્યાંક ફટાકડા ફૂટી રહ્યા છે. ભાજપ કાર્યકર્તાઓના ચહેરા પર અલગ પ્રકારનું સ્મિત અને પ્રધાનમંત્રી મોદી પણ પોતાની ખુશી વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે. તેમના પહેરવેશથી લઈને તમે તેમની બોડી લેંગ્વેજ જોઈ લો, એક અલગ જ સંદેશ આપી રહ્યો છે કાર્યકર્તાઓને. હવે ટૂંક જ સમયમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે. તેની રાહ જોવાઈ રહી છે કે આખરે પ્રધાનમંત્રી મોદી શું કહે છે. કારણ કે ઝારગ્રામમાં જે તેમણે ઝાલમુરી આરોગી તે બાદ તો હવે વર્લ્ડ ફેમસ ઝાલમુરી થઈ જ ચૂકી છે અને પશ્ચિમ બંગાળનો જે ઇતિહાસ રહ્યો છે, પહેલા લેફ્ટની સરકાર 33 થી 34 વર્ષ તેમનું શાસન, ત્યારબાદ મમતા દીદીનું એક હથ્થું શાસન 15 વર્ષ સુધી, 2011 થી લઈને 2026 સુધી, અને તેમાં સેંધ મારી ભાજપે કરી છે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભાજપે આ જીત મેળવી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે અમિત શાહ તો સતત 15 દિવસ સુધી પશ્ચિમ બંગાળમાં જ રહ્યા. એક એક વસ્તુનું ધ્યાન રાખવું, દરેક બાબતોનું ધ્યાન રાખવું, અલગ પ્રકારના કેમ્પેનની જરૂરિયાત પશ્ચિમ બંગાળમાં હતી. મા માનુષ માટીની આ લડાઈ જે હવે ભાજપે જીતી લીધી છે. આ જે મા માનુષને માટીની લડાઈની વાત મમતા બેનર્જીના મોઢે આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ, પરંતુ આજે તેમના જ ગઢમાં ભાજપે સેંધમારી કરી છે. ભાજપે એક કિલ્લો જે મમતાનો હતો તે હવે પોતે પોતાના હસ્તક લઈ લીધો છે. 3 રાજ્યમાં મોદી લહેર વચ્ચે આ સીધા દ્રશ્યો દિલ્હીથી આવી રહ્યા છે. ભાજપ મુખ્યાલયમાં ઉત્સવનો માહોલ. સામાન્ય રીતે દિવાળી હોય ત્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ ભાજપ મુખ્યાલયમાં આજે જ જાણે કે દિવાળીનો માહોલ છે. પશ્ચિમ બંગાળ એ સર કરવું, એ જીતવું, એ ભાજપ માટે ખરેખર ખૂબ જ મોટી ઉપલબ્ધિ છે. પાછળ જે પોસ્ટર આપ જોઈ રહ્યા છો જેમાં લખેલું છે કે 5 રાજ્યોમાં જે ભાજપે કામ કર્યું અને જે જનતાએ જનાદેશ આપ્યો તેની માટે આભાર વ્યક્ત કરી રહ્યા છીએ. કેરળ અને તમિલનાડુમાં અહીં મજબૂત સ્થિતિ નહોતી જોવા મળી ભાજપની, પરંતુ આસામ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળ જેની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે. કારણ કે તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ આ એવા રાજ્યો કે જ્યાં એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી, પરંતુ આસામમાં તો પ્રો ઇન્કમ્બન્સી જ જોવા મળી. પ્રધાનમંત્રી મોદી પણ પોતે કહી ચૂક્યા છે કે એન્ટી ઇન્કમ્બન્સી ભાજપની સત્તા સિવાયના રાજ્યોમાં જોવા મળે છે. જ્યાં ભાજપની સત્તા પહેલેથી જ છે ત્યાં પ્રો ઇન્કમ્બન્સી જ જોવા મળે છે. અને એ જ થયું આસામમાં. હિમંતા બિસ્વા શર્મા ખૂબ જ લોકપ્રિય નેતા આસામમાં, અને તેમના જ નેતૃત્વમાં ફરી એક વખત સરકાર આવી રહી છે ભાજપની. અત્યારે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પ્રધાનમંત્રી મોદીને ફૂલહાર પહેરાવીને નીતિન નબીન સ્વાગત કરાવવા જઈ રહ્યા હતા, એ જ હારથી પ્રધાનમંત્રી મોદીએ નીતિન નબીનનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદી પહેલા પણ કહી ચૂક્યા છે કે હું હવે નીતિન નબીનની અંડરમાં આવી રહ્યો છું, કારણ કે નીતિન નબીન એ રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ છે. એટલે નીતિન નબીનના તમામ આદેશ એ મારા શિખર પર રહેશે. ભાજપ મુખ્યાલયની આ તસવીરો ખરેખર એ તમામ જે રાજનીતિનું જ્ઞાન મેળવવા માંગતા હોય, તેનું કેવી રીતે શિક્ષા પ્રાપ્ત કરવી, તેમાં પોલિટિકલ સાયન્સમાં જે લોકો ભણતા હશે, આ દ્રશ્યો તેમની માટે પણ ખૂબ જ મહત્વના છે કે કઈ રીતે દેશના સર્વોચ્ચ નેતા અને તેઓ નતમસ્તક થઈ જાય છે પોતાની પાર્ટીના અધ્યક્ષ સામે. વિનમ્રતા આપ જોઈ રહ્યા છો મંચ પરથી. જ્યાં પણ પ્રધાનમંત્રી મોદી જાય છે ત્યાં રેલીમાં પણ પોતે એવું કહેતા જોવા મળે છે કે હું અહીં પ્રધાનમંત્રીની રીતે નહીં, પરંતુ એક સામાન્ય કાર્યકર્તાની માફક આવ્યો છું. તમારા જેવો જ એક કાર્યકર્તા છું. મને કોઈ અલગ રીતે ન જુઓ, અલગ રીતે ન સમજો. અને હવે તો જ્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપે આ
મમતા દીદીના ગઢમાં જે સેંધમારી કરી છે તે બાદ એક અલગ જ પ્રકારનો જલવો પ્રધાનમંત્રી મોદીનો એ બંગાળમાં તો જોવા મળ્યો છે, પરંતુ અહીં ખૂબ જ સરળ મૃદુ પ્રધાનમંત્રી મોદીનો આ ચહેરો આપ જોઈ રહ્યા છો. મને એવું લાગે છે કે આસામથી આ ભેટ આવી હશે પ્રધાનમંત્રી મોદી માટે. भारत माता की 20 जनवरी को आदरणीय नितिन नवीन जी राष्ट्रीय अध्यक्ष पद का उन्होंने भार स्वीकारा और आज 4 मई उनके अध्यक्ष बनने के बाद पहले 5 राज्यों के चुनाव हमने लड़े और इतनी बड़ी जीत आज हमने हासिल की है. इनकी अध्यक्षता में पार्टी को जो ऊर्जा मिली उससे आज जीत प्राप्त की है. ऐसे हमारे राष्ट्रीय अध्यक्ष जी को मैं आप सबको संबोधित करने के लिए आमंत्रित करता हूं. भारत माता की, भारत माता की, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद, नरेंद्र मोदी जिंदाबाद. आज हम सभी आज यहां पर उपस्थित हुए हैं और एक ऐतिहासिक क्षण है हम सभी के लिए. सर्वप्रथम जय मां कामाख्या, जय मां काली, जय मां भारती. आज 5 राज्यों के विधानसभा के चुनाव के संपन्न के बाद जो ऐतिहासिक समर्थन हमारे देवतुल्य जनता ने, भारत की यशस्वी जनता ने इन 5 राज्यों में जो हमें समर्थन दिया है, उसके लिए मैं हृदय की गहराई से उन तमाम 5 राज्य के लोगों को अभिनंदन करता हूं कि आपने हमारे नेतृत्व के प्रति, भाजपा और एनडीए के प्रति अपना विश्वास व्यक्त किया है. मित्रों, आज 4 जून का दिन है. नतीजे आए हैं और ये नतीजे 4 मई का दिन है और नतीजे आए हैं. लेकिन मैं 4 जून 2024 को भी आपको याद कराना चाहता हूं. जनता के मन में हमारे नेतृत्वकर्ता को जो समर्थन और जो विश्वास दिया था, उसमें कहीं ना कहीं उनके मन में एक कसक रह गई थी. और आज जब 4 मई को प्रचंड बहुमत, प्रचंड जीत अगर दी है, तो 2024 की उस कसक को पूरा किया. તો જે રીતે આંકડાઓ હાલમાં આવી રહ્યા છે, સૌથી પહેલા આપણે એ પણ જણાવી દઈએ કે જે હવે અપડેટેડ આંકડા છે, આસામની અંદર 99 બેઠક પર ભાજપ જે છે તે જીત તરફ જોવા મળી રહ્યું છે. ભાજપ એકલા હાથે 70 થી વધુ બેઠક લઈને આવ્યું છે. કોંગ્રેસ અહીંયા આગળ નામો નિશાન જે છે તે મીઠતું તે માટે જોવા મળી રહ્યું છે, કારણ કે અહીંયા એકમાત્ર એવી પાર્ટી હતી કોંગ્રેસ કે જે ભાજપને ટક્કર આપી શકે.